ભાવનગરમાં ચાલતી પરિસ્થિતિને લઈને ભાવનગરના 4 થી વધુ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે। શહેર ભાજપ સંગઠન, ભાવનગર હોસ્ટેલ એન્ડ રિસોર્સ એસોસિએશન તેમજ સેતુબંધ મિત્ર મંડળ તેમજ રોટરી ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। દેશના જવાનો માટે ચાલી રહેલા યજ્ઞમાં સ્થાનિકોએ ઉત્સાહભેર ભાગ લઈ બ્લડ ડોનેટ કરવા લાંબી લાઈનો લાગી હતી। શહેર ભાજપ સંગઠન દ્વારા મોતીબાગ ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। ભાવનગર કલેક્ટરના પત્ની પણ આ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાઈ રક્તદાન કર્યું હતું। ભાવનગર હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના કેમ્પમાં 400 થી વધુ બોટલ રક્ત એકઠું થયું હતું। મોતીબાગ ટાઉન હોલમાં ચાલી રહેલા બ્લડ ડોનેશન કેમ્પમાં 1500 થી વધુ રક્તદાન થશે। જે કેસરી ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। હું કે સરવૈયા, પ્રમુખ ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન તથા રોટેરિયન। ખાસ તો આપને પ્રેસના માધ્યમથી જણાવવાનું કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે તેમજ આવનારી વિકટ પરિસ્થિતિમાં ભારતીય જવાનોને મદદરૂપ થવાના કારણે તેમજ ભારતના નાગરિકોને મદદરૂપ થવાના કારણે બે વસ્તુને અનુલક્ષીને અમે આ મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે, જેનો મુખ્ય હેતુ ભવિષ્યમાં લગતી કોઈપણ પરિસ્થિતિમાં જ્યારે લોહીની જરૂરિયાત પડશે તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે। અને અત્યારે આજે 2 કલાક સુધીમાં અમે 100 લોહીની બોટલ એકત્રિત કરી દીધી છે અને અંદાજે 300 થી 500 વચ્ચે લોહીની બોટલ એકત્રિત કરશું એવી અમને આશા છે। તેમજ ભાવણાવાસીઓનો ખૂબ ઉત્સાહપૂર્વક બ્લડ ડોનેશન અત્યારે કેમ્પ ચાલુ છે અને હજી કન્ટિન્યુ 2 કલાક સુધી ચાલુ રહેવાનો છે। આજે આપણે ભાવનગરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જોરદાર પ્રતિસાદ કહી શકાય કે આ મળ્યું છે। આપણે આજે 500થી વધારે જો બ્લડ યુનિટ છે એનું એકત્રીકરણ થશે અને સંભાવના એનાથી પણ વધારે છે, પરંતુ અત્યારની જે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે એના આધારે આપણે આજે આ ડિસાઇડ કર્યું છે કે આપણે 500 કે 600 યુનિટ જ લઈએ। તમામ ભાવનગરવાસીઓનો ખૂબ ખૂબ આભાર છે અને જે લોકો આજે આપી નથી શક્યા એની લિસ્ટ પણ અમે લોકો ભેગી કરી લીધી છે, તો જ્યારે પણ જરૂરત પડશે ત્યારે તમને બોલાવીશું। ફરીથી ખૂબ ખૂબ આભાર અને જોરદાર પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર। આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય આ છે કે ભાઈ આપણે જ્યારે પણ કોઈ પરિસ્થિતિ સર્જાય ત્યારે આપણી પાસે પૂરતા પ્રમાણમાં, પૂરતી ક્વોલિટીનો અને પૂરતા ટાઈપનો લોહી હોવું જોઈએ, કારણ કે આરોગ્યમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ લોહી છે। તો એના માટે આપણે ભેગી કરી રહ્યા છીએ, પરંતુ અત્યારે એકદમ સામાન્ય પરિસ્થિતિ છે। સ્ટોરેજ કેપેસિટી બાબતમાં મને પણ જાણ કરવી મીન્સ કે ઇન્ફોર્મેશન લેવી પડશે, પરંતુ અત્યારે જેટલી સ્ટોરેજ કેપેસિટી છે એના જ પ્રમાણે જ અને જેટલી લોહીની મર્યાદા હોય છે કે 40 દિવસ પછી આ અનયુઝ થઈ જાય છે, તો એના પ્રમાણે જ આપણે ભેગો કરીએ છીએ।